સાયબર સેન્ટર ઓફ એક્સેલન્સની મોટી કાર્યવાહી કરવામાં આવી। મ્યુલ બેંક એકાઉન્ટ મારફતે 247 કરોડના ફ્રોડમાં 2 આરોપીને ઝડપી પાડવામાં આવ્યા। સાયબર સેન્ટર ઓફ એક્સેલન્સની ટીમે મ્યુલ એકાઉન્ટ મારફતે દેશભરમાં થયેલા સાયબર ફ્રોડના મોટા કૌભાંડનો ભાંડો ફોડ્યો છે। ટીમે પાટણ જિલ્લાના શૈલેષ ચૌધરી અને દિલીપ ચૌધરીને ઝડપી પાડ્યા, જ્યારે મુખ્ય આરોપી સાગર હાલ દુબઈમાં હોવાનું સામે આવ્યું અને તેની ધરપકડ માટેની પ્રક્રિયા ચાલુ છે। તપાસ દરમિયાન કુલ 47 મ્યુલ એકાઉન્ટ ઝડપાયા છે, જેઓ સાયબર ફ્રોડ દ્વારા હાંસલ થયેલા નાણાંની અવરજવર માટે વપરાયા હતા। 247 કરોડનો મોટો ફ્રોડ આરોપીઓ દ્વારા ચલાવવામાં આવેલા નેટવર્ક મારફતે અત્યાર સુધીમાં લગભગ 247 કરોડ રૂપિયાનું ફ્રોડ થયા હોવાનું સામે આવ્યું છે અને ટેકનિકલ એનાલિસિસ દરમિયાન આરોપીઓ પાસે મળી આવેલા 24 બેંક એકાઉન્ટની વિગતો ચેક કરતા દેશના વિવિધ રાજ્યોમાંથી કુલ 542 સાયબર ફ્રોડની ફરિયાદો જોડાયેલી મળી આવી છે। સાયબર સેન્ટર ઓફ એક્સેલન્સ તમામ પ્રકારના સાયબર ક્રાઇમની સામે એક્શન લેવા માટે કટિબદ્ધ છે। આવી જ રીતે મ્યુલ એકાઉન્ટની સામે અમે સતત પ્રયત્ન કરતા રહ્યા છીએ અને તેના જ ભાગરૂપે હાલમાં અમારી સામે કેસ આવેલો છે કે એક ઇન્ટના આધારે પાટણમાંથી 2 છે ભાઈઓ, એક છે શૈલેષ શંકરભાઈ ચૌધરી અને બીજા છે દિલીપ શંકરભાઈ ચૌધરી। એ બંને પાસેથી એ ઇન્ફોર્મેશન મળેલી હતી કે તેમની પાસે મ્યુલ એકાઉન્ટ્સનું કે ઓપરેટ કરે છે, તો તેના આધારે હ્યુમન ઇન્ટ અને ટેકનિકલ સોર્સિસના આધારે તે લોકોની અમે જે પ્રમાણે તે લોકોની પાસે રેડ કરીને તેને પકડવામાં આવ્યા અને પછી એ આધારે તેઓની આગળની તપાસ કરવામાં આવી। તો અમારી પાસે ઇન્ફોર્મેશન એ મળેલી છે કે ટોટલ આ બંને ભાઈઓ પાસેથી કુલ 247 કરોડ રૂપિયાનું સાયબર ફ્રોડ આચરવામાં આવેલું છે, તેમજ તેઓ દ્વારા સમગ્ર ભારત દેશમાં 542 જેટલી સાયબર ક્રાઇમની ફરિયાદો પણ નોંધાયેલી છે। આ ફરિયાદમાં ગુજરાતમાં પણ 70 જેટલી સાયબર ક્રાઇમની ફરિયાદ નોંધાયેલી છે અને આમની ધરપકડ કરી લેવામાં આવેલી છે અને તેમની સામેનો ગુનો પણ રજીસ્ટર કરી દેવામાં આવ્યો છે।